નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. સાંજે જ્યારે ક્યારેક શનિ રવિએ બહાર હો ને તો તમને મિસ કરું. મેં કીધું આજે તમે બધા ગોઠવાઈ ગયા હશો, પણ મિત્રો આ કાર્યક્રમમાં હમણાં કચ્છ ગયો તો 2 દિવસ, કચ્છી માડુજી વચ્ચે ઈ બધા મકે ચુંદા વાગી. સુદાનભાઈ खूब બધા ऐसी नारी होता, जीएसटी બધા નારીલા વાયુ નહીં હોતા. મને આવડતી કચ્છી. હા હા, એટલે કહું ધીમતભાઈ એવું કહે કે અમે ગુજરાતી કરીને કહે. થોડું અરે ટ્યુશન બ્યુશન કઈ લેવું ને ડાયરેક્ટ શીખી જ જાવ ધીમતભાઈ. પણ મિત્રો મજા આવે. કચ્છમાં બહુ બધા નારી હતા, મને આનંદ થયો. હું એમ કહું છું કે કચ્છમાં ગયો ને તો અહીંયા બધા લોકો કહેતા હતા કે અમે શંખનાદ સુદાનભાઈ જોઈએ છીએ, જબરજસ્ત રીતે ગામડે ગામડે. વાત મિત્રો એ છે કે આ એક સત્યની જ્યોત છે ને, ઇન્ફોર્મેશન તમને જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ઘણા લોકો તો મને એવું કીધું કે સાહેબ કંપનીઓનો આ કરે છે ને આ છે ને, ઘણા બધા વાત છે. પણ મારે જે વાત કરવી છે એ છે કે આ કાર્યક્રમથી બધી વસ્તુઓ સોલ્વ થઈ જશે જરૂરી નથી. પણ મને સંતોષ એમ થાય કે હું અવાજ તમારો હજી પણ બની રહ્યો છું. સત્તા આવે ન આવે ફલાણું એ બીજા નંબરની વાત હોય. અને તમને એમ થાય કે અમારા માટે અમારો ભાઈ કોક નિસ્વાર્થ ભાવે લડે છે, અને આમાં કોઈ સ્વાર્થ નથી. આ જે લડાઈ છે એ માત્ર ને માત્ર તમારા મુદ્દાઓની, એમાં ક્યારેય નિષ્પક્ષતામાં ક્યાંય આપણે કચાશ નહીં આવવા દઈએ એ રીતે જ. આજે મને ઘણા બધા લોકોએ અમારા જે વોટ્સએપ આવે ને એમાં મેસેજ કર્યા હતા કે સુદાનભાઈ તમે એક મુદ્દો ભૂલી ગયા, એક મુદ્દો ભૂલી ગયા, એક મુદ્દો ભૂલી ગયા. બોલો. મેં કીધું, પાછા નીચે લખે કે કોવિશિલ્ડ. લોકોને એક પ્રકારે સાચી ઇન્ફોર્મેશન પહોંચવી જોઈએ, અને એટલા માટે આજે આપણે સોમવારના આ મુદ્દે કરવાની ઈચ્છા થઈ. હુમલાઓના કેસ વધે છે. એક કહેવત છે કે રક્ષક જ દુનિયામાં ભક્ષક બનતા હોય છે. કવિ કલાપીની એક રચના ખૂબ સુંદર છે કે જે પોસતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. દાયકાઓ પહેલાની આ રચના આજે પણ સાચી પડે છે. કોરોના કાળના 3 વર્ષ બાદ કોરોના વેક્સિનને લઈને કવિ કલાપીની કવિતા સાચી પડી રહી છે. આજે 20 મેનો દિવસ દુનિયાભરમાં ક્લિનિકલ ટ્રાયલ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આજના જ દિવસે કોરોના વેક્સિનનો મુદ્દો ઉઠાવવો જરૂરી છે. મેડિકલ જગતમાં કોઈ ક્યારે કોઈ વાતની 100% ગેરંટી આપી શકતું નથી. 99% લોકોને સારું થતું હોય છે, 1%નું જોખમ લેવાતું પણ હોય છે. કોરોનાથી બચવા માટે લોકોને કોરોનાની 2 વેક્સિન અપાય, કોવિશિલ્ડ અને કોવેક્સિન. હવે જ્યારે 18 વર્ષથી ઉપરની વયના દેશના કરોડો લોકોને આ રસી લગાવી દેવાય છે ત્યારે તેની ગંભીર અને જીવલેણ આડઅસરનો ખુલાસો થઈ રહ્યો છે. બંને રસીની ગંભીર આડઅસરનો ખુલાસો થતા દુનિયાભરની લોકોમાં એક ચિંતા વધી છે. કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની અદાલતમાં એ વાત કબૂલી છે કે તેની કોરોના વેક્સિનની ખતરનાક આડઅસર થઈ શકે છે. એપ્રિલ 2021માં બ્રિટિશ નાગરિક જેમી સ્કોટને બ્લડની ક્લોટિંગ અસર થઈ. તેના મગજમાં લોહીની ગાંઠ જેવું થતું રહ્યું, લોહી ગંઠાઈ જતું હતું. જેમી સ્કોટે કોર્ટમાં એસ્ટ્રાઝેનિકા વિરુદ્ધ વેક્સિનની આડઅસરની ફરિયાદ નોંધાવી. કંપનીએ તો પહેલા ના પાડી હતી, પણ પછી જેમ જેમ ટ્રાયલ આગળ વધી તેમ એસ્ટ્રાઝેનિકાએ વેક્સિનની આડઅસર થયાની વાત સ્વીકારી. કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર તરીકે થ્રોમ્બોસિસ સાથે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે. તેનાથી શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. આ સિન્ડ્રોમના કારણે બ્લડ ક્લોટિંગ એટલે કે લોહી ગંઠાવાનું જોખમ રહે છે. લોહી ગંઠાવાનો સીધો સંબંધ હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક સાથે છે. એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે તરીકે ઓળખાય છે. તેને પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે. ભારતમાં છેલ્લા 2 વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો. અનેક યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત થઈ ચૂક્યા છે.
આ બધું વેક્સિનની આડઅસરના કારણે થયું હોય એવું જરૂરી નથી, પણ એની આડઅસર થાય છે, કંપનીએ સ્વીકાર્યું છે ને ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે વેક્સિનની અસરથી ઝાંખું દેખાવું, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં મુશ્કેલી પડવી, હાથ પગ દુખવા, ચક્કર આવવા સહિતની આડઅસરો થઈ શકે છે. આ વેક્સિન એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને બનાવી હતી. એસ્ટ્રાઝેનેકા સામે બ્રિટિશ હાઈકોર્ટમાં 51 કેસો ચાલે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયાના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. પીડિતોએ કંપની પાસેથી 1000 કરોડનું વળતર માંગ્યું છે. કેટલું? 1000 કરોડ. મેડિકલ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી બ્રિટનમાં એવા 81 કેસ શોધી કાઢ્યા છે જેમાં વેક્સિનની સાઇડ ઇફેક્ટ થઈ હોવાનું બહાર આવ્યું છે. કોવિશિલ્ડની કબૂલાત બાદ વેક્સિન લેનારા દરેક લોકોને ટેન્શન થાય તે સ્વાભાવિક છે, કારણ કે આખા દેશને આ જ રસી અપાઈ છે. મોટાભાગે દરેક કંપની દવા બજારમાં મૂકતા પહેલા અનેક પરીક્ષણો કરતી હોય છે. સામાન્ય રીતે કોઈ પણ રસી બનાવવામાં લાંબો સમય લાગે છે, પરંતુ માત્ર 1 વર્ષમાં કોરોનાની વેક્સિન બજારમાં આવી ગઈ ત્યારે એવી શંકા વ્યક્ત થઈ હતી કે જલ્દી વેક્સિન બજારમાં મૂકવા માટે કેટલીક મેડિકલ પ્રક્રિયાઓને બાયપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતો તેને ગંભીર ભૂલ ગણાવે છે. મોટો સવાલ એ છે કે જો વેક્સિન બધા જ પરીક્ષણોમાં પાસ થયું હોત તો તેની જીવલેણ અસર થાય એવું કેમ થયું? કોરોનાના સમયમાં વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. નરી આંખે ન દેખાતા વાયરસે લોકોને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધા. જ્યારે વેક્સિન આવી ગઈ ત્યારે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવે ફરી જ્યારે રસીની આડઅસરની વાત આવી છે ત્યારે ફરી એ જ ફફડાટ દેખાઈ રહ્યો છે. મિત્રો, કોવિશિલ્ડની વાત હતી. કોવિશિલ્ડ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી અને બજારમાં મૂકી, પ્રાઇવેટ કંપની, અને એણે લગભગ 80% કોવિશિલ્ડ લગાડી. મેં પણ બાર પછી આ બધું આવ્યું ને એટલે મેં જોઈ લીધું પેલી સર્ટિફિકેટ. મેં કે જરા જોવા તો દો, કઈ આ જ છે ને, તમારે ઈ છે, બધાની છે. એટલે પણ મિત્રો, ઘણા એવા કિસ્સા બન્યા કે રમતા રમતા, ક્રિકેટ રમતા, બેઠા બેઠા, ઘરે જમતા જમતા એટેક આવ્યું હોય અને મૃત્યુ પામ્યા. એટેકમાં વધારો થયો. એટેક સામાન્ય રીતે 40, 45, 50 આપતું હતું, પણ છેલ્લા ઘણા સમયથી તો 11 થી 25 વર્ષના લોકોને એટેક આવે છે. હવે બીક લાગી. પણ મજાની વાત એ છે, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ માય બાપ હોય, સાહેબ દુનિયા છે ને એ તમને, એટલે અધિકારી હોય, સાયન્ટિસ્ટ હોય, આરોગ્ય મંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, જે પણ જેને લાગુ પડતું હોય, પ્રજા તમારા ઉપર વિશ્વાસ કરીને ચાલતી હોય છે. રાજા પ્રજા માટે હંમેશા સારો હિતાયક નિર્ણય લેવાનો હોય છે. એક જે અત્યારે લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે, કોવિશિલ્ડ ને પહેલા જે ઓર્ડર મળ્યો એ 1,10,00,000 આસપાસ ડોઝનો મળ્યો, અને પછી આખા ભારતમાં લોકડાઉનમાં બધા ઘરે બેઠા હતા. હું થોડું ઘણું પ્રોગ્રામ કરતો હતો, 3-4 વાગે જતો તો, સાચું કહું એમ, અને પછી લોકોને બહુ બોલાવતો નતો. ધીમંતભાઈ હોય ને તો એને ઓનલાઈન જોડી લે, ધીમંતભાઈ આવવાનું થતું નથી સ્ટુડિયો. અને એ સમયે રાજેશભાઈ એકાદ કંપની કમાતી હોય, કૃષિ ક્ષેત્ર થોડું ઘણું આવ્યું, પણ એ સમયે કોવિશિલ્ડ કંપની કમાણી, અને એ સમયે ભાજપને 52 કરોડ રૂપિયા ભાજપની તિજોરીમાં પડ્યું. એ ત્યારે આ ઇલેક્ટ્રોનિક બોન્ડ આવ્યા ત્યારે આપણે ખબર પડી. 52 કરોડ રૂપિયા, જયારે આખો દેશ છે એ સ્તંભ હતો. હતું નહીં, બધું કડકા બજાર હતી. કોઈ એમ કે લાખ રૂપિયા ભાઈ હમણાં રહેવા દે યાર, જોતો બરાબર. ત્યારે એક હિન્દુસ્તાનની પાર્ટી જેણે 52 કરોડ રૂપિયા ખાલી આ કોવિશિલ્ડ બનાવનારી કંપની પાસેથી ફંડ મળ્યું. ફંડ મળે કઈ વાંધો ન હોઈ શકે, ફંડ તો થાય. પછી એમને 10 કરોડના કે સમથિંગ વધારે ઓર્ડર પણ મળ્યા, એમાંય કઈ વાંધો નથી. આ તમને ઇન્ફોર્મેશન આપું છું, ખોટું નથી કાંઈ. મળે તો મળે, એમાં 10 કરોડ લે, 10,000 કરોડ લે, એ હું અત્યારે અહીંયા કઈ કહી ન શકું, કારણ કે આ મારો શો છે, તમને જાગૃત કરવા પેલા માટે છે. પણ હવે જે તકલીફ છે એ છે કે ભારતમાં મને કેમ
આ અદાલતોમાં જાતા નહીં હોય કે ભારતમાં આપણે 50% તો કેસ કોઈ લેતું જ ન હોય, કંપનીઓ સામે બોલવાની કોઈની કિંમત નહીં હોય, અથવા તો જજો માફ કરજો ન્યાયાધીશોની શું કોઈ એવા નિર્ણયો કેમ નથી આવતા? જ્યારે બ્રિટનમાં એક વ્યક્તિએ જે નામ લીધું આપણે હમણાં, ભાઈ નામ ભૂલી જાવ, એણે એવું કીધું કે ભાઈ મને આમાં ગડબડ છે, અને સાહેબ પહેલા કંપનીએ ના પાડી દીધી અને પછી કંપનીએ સ્વીકાર્યું કે હા આડઅસર થાય છે. વિચાર કરો, અદાલતમાં એક વ્યક્તિ જો આ કરી શકે અને એનો નિર્ણય જલ્દી મળી ગયો સાહેબ ધીમંતભાઈ, કદાચ એવું બની શકે, આ તો જજીસ કે છે, મને બહુ ખબર નથી, આપણે આવું કદાચ કરવા જઈએ તો 20 વર્ષે ચુકાદો આવે કે હા આ કંપની હવે 20 વર્ષમાં ઉકલી ગયા હોય, ઘણા એવા કેસ છે. પણ સાહેબ જે દેશ આગળ છે ને તો એને 3 વ્યવસ્થા હોય. એક તો દેશ માટે મરી મીટવા માટેના નિયમો થતા હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ છે પણ દેશ માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. બીજું કે ગડબડો કરવા માટે જો ઉદ્યોગપતિઓ છે ને એ હંમેશા એવું ઈચ્છતા હોય કે મારી 2-5% અહીંયા ગડબડ છે ને મને રહેવા દો, બરાબર છે. એના બદલામાં તમે આ એક શિષ્ટાચાર બની ગયો છે, ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે, અલ્ટિમેટલી એ પ્રજા ઉપર પડે છે. પણ આ આખી વાતને આપણે ચર્ચા કરવી છે મહાનુભાવો સાથે. એ પહેલા સવાલ લઈ લઉં, તમે બધા અત્યારે તૈયાર હશો. અશોક વાટિકામાં મેઘનાદે કયા શસ્ત્રથી હનુમાનજીને બંધક બનાવ્યા? એ ઇન્દ્રપાશ, બી બ્રહ્મપાશ, સી ચરમપાશ, ડી વરુણપાશ. તમારા જવાબ અમને વોટ્સઅપ કરો 701631 નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે હું બોલીશ 5 દર્શકોને, બરાબર છે. અને હવે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ડોક્ટર મિનેશ પટેલ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે પ્લોન્મનરી. ડોક્ટર લિપ્સાબેન પટેલ, મેડિકલ ઓફિસર છે આયુર્વેદિક. રાજેશભાઈ ઠાકર, વિશ્લેષક છે. ડોક્ટર ધીમંતભાઈ પુરોહિત, સિનિયર પત્રકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત ડોક્ટર મિનેશભાઈ આપણાથી કરીએ. સમજવાની કોશિશ કરવી છે કે કોવિશિલ્ડ બધાએ લગાડી, હવે લગાડી એમાં ઘણા ડરતા હતા કે ભાઈ આપણે લગાડવી ન લગાડવી, શું થશે. અને ખાસ કરીને ગામડાનો નાગરિક ભાઈ, ગામડામાં હું બાબતે સલામ મારું છું. ગામડાના લોકો ભણ્યા ભલે ઓછા હોય સાહેબ, ગણતર બહુ છે. અને આંધળો વિશ્વાસ ગામડાનો વ્યક્તિ કરે નહીં. તમે જો નવી સ્કીમ લઈને ગામડામાં ઘૂસો ને તેમ કે ભાઈ રેવા દેજો, પહોંચી હો ના અંતે, શંકા પહેલા કરે. શંકા કરવાની જરૂર હોય, માન લો કે એ તો આપણે પ્રધાનમંત્રી માનીને બધાએ રસી લીધી હતી, પણ સવાલ ત્યાં આવીને ઉભો રહ્યો છે કે ફરજિયાત કરી. માન લો મારે દિલ્હી જવાનો હતો એટલે સર્ટિફિકેટ જોઈએ એટલે લેવડી પડે, અને આપણે તો બધાને કહેતા હોય ભાઈ લેજો લેજો, કારણ કે આ તો ભાઈ કોરોના આવ્યું ને આપણે તો એવી ઈચ્છીએ કે ભાઈ કોરોના રસીમાં બધા રસી મુકાવે, અને બધાની એવી એ હોય, કોઈને કંઈ કોઈને મારી નાખવાની લાગણીઓ ન હોય, સ્વાભાવિક છે, એ સરકાર હોય કે વિપક્ષ હોય. પણ સવાલ એ થાય કે એ સમયમાં આ ગડબડોમાં ઉતાવળ થયું કે જે પણ થયું, પણ વિદેશમાંથી આવ્યું, તો તમને શું લાગે છે કે ખરેખર કોવિશિલ્ડથી આ એટેકમાં આપણે વધારો થયા? મતલબ ગુજરાતમાં જ 1052 લોકો NCRB ના આંકડા છે કે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. ભારતના વાત કરીએ તો પુરુષો 28,000 અને મહિલા 22,000, એટલે કુલ મોત 40,000 થી વધારે થયા છે. ટૂંકમાં વધારો થયો છે. જી, તો જેમ કે તમે વાત કરી સાહેબ કે આ મહામારીમાં બધા માટે કોવિશિલ્ડ વેક્સિન ફરજિયાત હતી. મહામારીના સ્વરૂપમાં જ્યારે કોઈ આવી બીમારી આવે છે ત્યારે આપણે બધાનો ટાર્ગેટ એવો કે બધાને પ્રોટેક્ટ કરી શકીએ છીએ, પણ કોઈ બી XYZ વેક્સિન હોય એ તમને 100% પ્રોટેક્શન નહીં આપે. જે તમે બી આપણે સાહેબે કીધું કે કોઈ 100% પ્રોટેક્શન આપી શકે નહીં. તમે જેમ કે કોવિશિલ્ડ છે કે કોવેક્સિનની તમે જોવા જાઓ કે કેટલી એફિકેસી છે એની 70-80%. અને જેમ આપણે બધાને ખબર છે કે દરેક વેક્સિનની કોઈને કોઈ સાઇડ ઇફેક્ટ હોય, કે જેમાંની એક છે કે જે TTS જે કીધું આપણે, જે બધાને હવે ખબર છે કે કોવિશિલ્ડનો જે કેસ છે કે જે આપણે બ્રિટનમાં જે કર્યો છે એના કારણે થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાઇટોપિન બંને ભેગું થાય છે. આ વસ્તુઓ ઇવન તમે ફ્લૂ વેક્સિન બી લો, એટલે એવું નહીં કે દરેક પેશન્ટને થાય, પણ બહુ રેર કેસ છે. પણ હવેના જમાનામાં બધી વસ્તુ તમને તમારા ફોન ઉપર આવી શકે છે અને દરેક વસ્તુ દરેક જણ એક્સેસ કરી શકે. જે પહેલા મેડિકલ જર્નલ હોય કે કોઈ બી અમુક
રિસ્પેક્ટેડ પર્સનને જ એક્સેસ હતું. તો હવે એના કારણે જેમ કે કહેવાય કે બીજું કે પાછા હાર્ટ એટેક, એટલે હાર્ટ એટેક કરતા કમ્પેર ટુ આવી સાઇડ ઇફેક્ટ્સ જે હવે જાણવા મળી છે એને વધારે આપણે ફોકસ કરીએ રાધર દેન કે ખાલી એટેક આવી રહ્યા છે, એટેક આવી રહ્યા છે, એટેક આવી રહ્યા છે. હા, આવી બીજી સાઇડ ઇફેક્ટ બી એવી છે કે જેમાં બધું પગ અને હાથ બંને પેરાલિસિસ થઈ જાય, તો જેને કહેવાય GBS, ગુલિયન બારે સિન્ડ્રોમ. એટલે એવું નથી કે આ વેક્સિન લેવાથી થશે જ, પણ વેરી રેર કેસમાં આવું મેડિકલમાં પહેલાં થયું બી છે અને થતું બી રહેવાનું. એવું નથી કે આપણે નાસીપાસ થવાનું છે. આપણે એના ફાયદા અને ગેરફાયદા બંનેને સાથે મળીને ચાલવાનું છે, જેનાથી આપણે આવી ફરીથી બી બીજી કોઈ મહામારી આવે જેના જે બી સ્ટેપ્સ લેવા પડે આપણે કે મહામારી છે તો સ્ટેપ્સ બધા ફટાફટ કરવા જોઈએ, જે આપણે બધાને ખબર છે કે આ વેક્સિન એકદમ 1 વર્ષની અંદરમાં આપણે બધા માટે એમને એપ્રૂવ કરેલી છે. સો આ બધી વસ્તુઓને સંલગ્ન કરીને આપણે બધા માટે આપણે એક વસ્તુ જે કહેવાય કે આવી મહામારીમાં આવા ડિસિઝન અમુક વાર લેવા પડે જે પ્રજાના હિત માટે વધારે પડતા હોય નુકસાન કરતા, જેને તરફેણમાં આપણે કોઈ બી મહામારીમાં આપણે આ સ્ટેપ લેવા પડે. ઓકે, બીજી કઈ સાઇડ ઇફેક્ટ તમે કીધું? એક તો પેરાલિસિસ વાળી, જેમ કે એમાં થ્રોમ્બોસિસ થાય, બ્લીડિંગ બી થાય, બીજી સ્ટ્રોક થાય, અને કોક વાર ધારો કે રેરેસ્ટ ઓફ રેર કેસમાં GBS, જેમાં હાથ પગમાં ખોટા પડી જાય, આપણે અચ્છા ખોટા પડી જાય. ઓકે ઓકે ઓકે. દીપ્સાબેન, તમારી પાસે આવવા માંગીશ. તમારી દ્રષ્ટિએ મતલબ શું હોઈ શકે અને ધીરે ધીરે આજે વધી રહ્યા છે? મતલબ એક લોકોમાં એમ પણ છે, ડર છે કે યાર કોવિશિલ્ડ લીધી છે, એમ ઘણા લોકો એવા હોશિયાર નીકળ્યા ગામડામાં હું ગયો ત્યારે, આપણે આ ધંધો કર્યો નથી. આમ તો જનરલી એટલે સારું કહેવાય, ન સારું કહેવાય, કે કોરોના થવાના ચાન્સીસ વધી જાય. તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ, વેક્સિનેશન જ્યારે ઇન્ડિયાની અંદર આવ્યું ત્યારે મને લાગે છે ત્યાં સુધીમાં તો ક્લિનિકલ ટ્રાયલ, કોઈ પણ વસ્તુનો ક્લિનિકલ ટ્રાયલ બહુ અગત્યની વસ્તુ છે. વગર ક્લિનિકલ ટ્રાયલથી બહુ જ ઝડપીથી વેક્સિનેશન બધાને થતું હતું. પ્લસ એક સર્ટિફિકેશન આવ્યું કે સર્ટિફિકેશન હશે તો જ તમને કશેક ને કશેક એન્ટ્રી મળશે. કોઈ શોપિંગ મોલની વસ્તુ લઈ લો, કોઈ મેડિકલની વસ્તુ લઈ લો, તે સર્ટિફિકેટના ડરથી પણ ક્યાંક ને ક્યાંક અંશે લોકોએ ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ વગેરે પણ લીધું. અને ત્યારે એવું બતાવવામાં આવ્યું કે વેક્સિનેશન તમે લઈ લો છો તો તમે એકદમ સ્વસ્થ થઈ જશો, તમને આગળથી કોરોના એવું થશે જ નહીં. બીજી અગત્યની વસ્તુ કે આ વેક્સિનેશન થયા પછી જે આ યુકેમાં જે આ કઈ કેસ ચાલતો હતો એમાં સ્વીકાર આવ્યું, તો એ તો સૌ કોઈ જાણે જ છે કે સાઇડ ઇફેક્ટ છે, હાર્ટ એટેકના ચાન્સીસ વધારે છે, નર્વસ સિસ્ટમ રિલેટેડ ઘણી બધી તકલીફો જોવા મળે છે, અને સૌથી પહેલી અગત્યની વસ્તુ સ્કિન ડિસઓર્ડર. વિટિલિગોનો એક કેસ લઈ લો, માનો કે વિટિલિગો છે તો એની અંદર અકોર્ડિંગ ટુ આયુર્વેદ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અંશે વારસામાં આવનારો રોગ છે, સૌ કોઈ જાણે છે એ વસ્તુ. ક્યાંક ને ક્યાંક અંશે વિરુદ્ધ આહાર લેવામાં આવે તો એ વસ્તુ થાય છે. પણ વેક્સિન લીધાના થોડાક પછી શરીરમાં કંઈ જ નહોતું અને આવી રીતે સિમ્પટમ્સ આવવા લાગ્યા, ત્યારે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે આપણને વધારે ખ્યાલ આવે કે આ વસ્તુ અત્યારે આ સીન ચાલી રહ્યો છે, કે વેક્સિનેશનની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે આપણને આ જોવા મળ્યું છે. જ્યારે કોરોના સમય જ્યારે હતો ત્યારે ક્યાંક ને ક્યાંક અંશે નેચરોપેથી અને આયુર્વેદને તો સાઇડ લાઈન જ કરી દેવાયું કે આ રોગની સારવાર આમાં નથી. જ્યારે એલોપેથીમાં પ્રોટોકોલથી જ આ વસ્તુ ચાલતી હતી, રાઈટ? તો હવે આ જે વસ્તુનો નર્વસ સિસ્ટમ રિલેટેડ આપણે કોઈ MND લઈ લો કે સરે જે આપણા ડિઝીઝની વાત કરી, તો શું એ વસ્તુની એલોપેથીમાં પણ કોઈ દવા છે હાલની તારીખે? એટલો અંશે એનો રિઝલ્ટ નથી. અમારી પાસે સર પેશન્ટ આવતા હોય ને એ ઉપરથી અમે આ ખ્યાલ લગાવી શકીએ. માનો કે એક નસ સુકાવાનો કેસ લઈ લો, કોઈને નસ સુકાય છે તો હવે એ વસ્તુ જે વસ્તુ નસ સુકાય છે એનાથી એ જજુમી રહ્યું છે, તો એનો હવે ક્યોર મળી રહ્યો નથી જેટલી એની આશા હોય. એટલે વસ્તુ એ કે આ વેક્સિનેશનના સાઇડ ઇફેક્ટ હોય, તાવ આવવો છે, શરદી થવી છે, એ નોર્મલ છે, જે 2 દિવસમાં ઉભા થઈ જવાય. પણ આટલી હદે સાઇડ ઇફેક્ટ એ વસ્તુ વ્યાજબી નથી. રિપ્રોડક્ટિવ સિસ્ટમની અત્યારે આપણે સિસ્ટમની રિલેટેડ જે ડિઝીઝ ચાલતો હોય એની વાત કરીએ, અત્યારે અમારી પાસે જે કેસીસ આવી રહ્યા છે એમાં પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે કે PCOD છે. હરેક ત્રીજી છોકરીને અત્યારે PCOD ની તકલીફ થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક અંશે આપણને એમ થાય કે આ વસ્તુ આમને કેમ થઈ, જ્યારે એમના મધરને પણ એવી કોઈ તકલીફ નથી. PCOD, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, ચલો એ તો આ વેક્સિનેશન રિલેટેડ કોઈ એટલું માયને નથી લાગતું, પણ હવે જે ડિઝીઝ વધતા જાય છે ફાસ્ટ, એમાં ઓવરીની અંદર સિસ્ટ થાય, જેનાથી મેન્સ્ટ્રુઅલ સાયકલ એમના ડિલે થતા જાય, પછી એમને બર્થ કંટ્રોલ પિલ કેવી રીતે આપી અને એનું ક્યોર કરતા હોય, અને ધીરે ધીરે એ
પેશન્ટ ઇનફર્ટિલિટી એટલે કે એને બાળક બાળક ન થઈ ના શકે. થઈ શકે હમ. એમાં કન્વર્ટ થઈ જતું હોય છે અને એ બહુ સ્પીડથી અત્યારે વધી રહ્યું છે. તો પેશન્ટ તો આપણને પેલો સવાલ એ જ કરવાનો કે મેડમ મને આ વસ્તુ થઈ કેમ? તો આપણે કંઈક ને કંઈક અંશે લાઇફસ્ટાઇલ રિલેટેડ પણ ક્યાંક ને ક્યાંક અંશે વેક્સિન પણ ભાગ ભજવતું હોય છે આ વસ્તુ. વેક્સિન એટલે ટૂંકમાં સાઈડ અસર છે. દર્શક મિત્રોને ફોન લાઈન ખોલજો. ધીમંતભાઈ તમારી પાસે આવું. એક ફિલ્મો જોઈ હતી રાજેશભાઈ આપણે. ફિલ્મોમાં એક સીન આવતો હોય, મોટો હવેલી જેવો બંગલો હોય મંત્રીનો, ક્યાં 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 કરીને ગાડીઓનો કાફલો જાય, એક બિઝનેસમેન ઉતરે શૂટ બૂટમાં અને બિઝનેસમેન એમ કે અને એ 5 દિવસથી એવું કહેતો કે મારે બહુ જ અગત્યની મીટિંગ છે એટલે મારી બધી મીટિંગો કેન્સલ. એ મંત્રી સાથે કે જે પણ હોય વડો એની સાથે મીટિંગ હોય, એ જાય જઈને કે ભાઈ હું આ દવાની કંપની છે, આ દવાની કંપનીમાં તમે મને મંજૂરી આપો. એટલે કોઈ એવો બિચારો એક્ટિવિસ્ટ છે તો ડોક્ટર અથવા તો જાણકારો એમ કે ભાઈ આમાં આ ગડબડ છે, ભાઈ આટલું બધું ન આપી શકાય. એટલે એને કાં મારી નાખે અથવા તો એવું પણ કરે. એ પિક્ચરનો સીન છે, મને ખબર નથી હકીકત તો આમાં કંઈ ન હોય, આપણે માનીએ એટલા બધા તો આ નાલાયક લોકો કોઈ નહીં હશે એવું માની હોય બી ખરા. હું નાલાયક એટલા માટે વાપરું છું કે આમ વર્ડ ચાલે છે, લાયક ન હોય એને નાલાયક કહેવાય. આમ એટલે મને લાગે છે કે બરોબર જ છે ને શબ્દ. આમ તો નાલાયક તો મને નહીં લાગતું કે પેલા નથી આવતું ને, લાયક- સંસદીયમાં નથી આવતો. લાયક ના હોય એવા કે હા, એટલે લાયક ન હોય એવા એમ. ચલો આ શબ્દને આપણે પેલામાંથી ઉડાડી દઈએ સ્પીકર કે. પણ હું એમ કહું છું કે એ જે મીટિંગ થાય એમાં કહેવામાં આવે ને પછી એ દવાની કંપનીઓમાં ચાલે છે ને અબજો રૂપિયા કમાય ને મંત્રી કમાય ને એ બધું થાય. મંત્રીના દીકરા વિદેશમાં પછી ભણવા જાય ને એની આઇલેન્ડો લઈએ, આવું ફિલ્મોમાં આવે છે. શું તમને લાગે છે કોવિશિલ્ડ પછીથી આપણી બીજી જ વેક્સિન કોવેક્સિન, જે આખો દેશ અને આ જે ભાઈ છે કોવિશિલ્ડ વાળા, શું નામ કીધું? તો બ્રિટિશ નાગરિક નહીં, છે. નહીં, આ પુનાવાલા ભાઈની ઇન્કમ એટલી બધી વધી ગઈ એક ઝાટકે. શું તમને લાગે છે બધું બરોબર હશે? આપણે ખબર નથી, ભગવાન ને ખબર હોય અને જેણે જે વસ્તુ કરી હોય એ ખબર હોય. ના, પણ આ 52 કરોડ રૂપિયા આવ્યા એ હકીકત છે. એટલે 52 કરોડ ધર્માદા કર્યો એટલે એના કરતા વધારે તો કમાયા જ હશે. હા, હવે બોલો ધીમંતભાઈ તમે. ઈશુતનભાઈ, એક અજીબો ગરીબ સમસ્યામાંથી દેશ આખો અત્યારે પસાર થઈ રહ્યો છે. તમે તો પોતે લોક સાહિત્યના માણસ છો એટલે લોકવાર્તા એક કહેવત જ મારા મનમાં યાદ આવે છે. આજે આખો કિસ્સો તમે જે વર્ણવ્યો એમાં એક વહુની વાત છે કે ઘરથી થાકી બિચારી વનમાં ગઈ, ઘરની દાજી વનમાં ગઈ તો વનમાં લાગી આગ. આપણે બધા થાકેલા, ત્રાસેલા અને ભયભીત હતા. કોરોના કોવિડ જ્યારે આવ્યો ત્યારે શું થશે કોઈને આખી દુનિયામાં ખબર નથી. અચાનક ચાઇનાથી જે રીતે આવ્યો વાયરસ, ને એકમાત્ર આશરો એમ લાગતું હતું કે આ વેક્સિન છે અને એ બી પાછી મફતમાં મળવા નથી. એટલે આપણા દેશમાં એની સામે કોઈ વિરોધ કરે જ નહીં મફતમાં મળતી વસ્તુ સામે. એક લીધી તો કે એકથી નહીં ચાલે, બીજી લો તો બીજી લીધી, બધા લાઈનોમાં ઊભા રહે. 2 લીધા પછી પાછા કે ના 2 બી પૂરતી નથી, એક બુસ્ટર ડોઝ બી લો. તો બુસ્ટર ડોઝ લોકોએ 3જો બી લીધો. આ દેશમાં 150 થી 200 કરોડ જેટલા મને લાગે છે કે ડોઝ અપાયા હશે દેશના નાગરિકોને. તમે કીધું કે ગામડાના કેટલાક લોકો, કેટલાક કાશ્મીરના વિડીયો આવેલા કે એ લોકો રસી લેવા તૈયાર નતા. એ વખતે આપણને એ લોકો ગમાર લાગતા હતા. અખિલેશે ના પાડેલી. હા, અખિલેશે ના પાડેલી. ઘણા- ઘણા ઉપર વિશ્વાસ નથી. ઘણાએ રસી નથી લીધી. એ વખતે આપણને ગમાર લાગતા હતા કે આખો દેશ રસી લે છે અને આ રસી કેમ નથી લેતો, મરી જશે કોરોનામાં. અત્યારે એ લોકો આપણને આપણા કરતા ડાયા લાગે છે કે આપણે ગાંડા હતા કે વગર વિચારે લાઈનોમાં ઉભા રહીને 3 વખતે ઇન્જેક્શન આપણે લેતા આવ્યા. અને આજે હવે જ્યારે કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડે, કોઈક યુવાન ઊભો હોય મિત્રો સાથે પાનના ગલ્લે અને ત્યાં ઢળી પડે, હવે 1-2 નહીં હજારો કેસ દેશમાં બન્યા છે. અને આપણે મીડિયામાં જે જોઈએ છે એવા કેસો તો મને લાગે કે એક ટીપ ઓફ ધ આઇસબર્ગ જેવા બહુ ઓછા કેસો હશે જે મીડિયામાં ચમકતા હશે. એ સિવાય આટલા મોટા દેશમાં ઘણા કેસો બન્યા હશે. અને એ વખતે આપણે જ્યારે કહેતા હતા કે શેને કારણે જે તપાસ કરો ત્યારે કોઈ આપણું સાંભળતું નહોતું. આપણે ડિબેટો પણ એ વિષય ઉપર કરી, હાર્ટ એટેક ઉપર. આજે હવે ઓફિશિયલી કન્ફર્મ થયું છે કે હોઈ શકે એ રસીની આડઅસર હોઈ શકે. અને બ્રિટન જેવા લોકશાહી દેશમાં તો ત્યાંની અદાલતે વળતર અપાવ્યું. એ કંપનીએ મને લાગે માફી પણ માગી જાહેરમાં.
પાછી ખેંચી લીધી. પાછી ખેંચી લીધી. યસ. ભારત દેશમાં તમે જો આટલું મોટું બ્લન્ડર થઈ ગયું, એમાં હું કોઈનો વાંક એટલા માટે નથી જોતો કારણ કે એ વખતે નો હાવ નહોતું, જ્ઞાન નહોતું, અને એવા કયા બધા થઈ ગયા. કોરોના આયા, લોકડાઉન થઈ ગયું, પછી મરી જઈશું, બધા જે હોસ્પિટલ જાય અને જોવા ના જઈ શકે સગાવાલા, એકલો દર્દી હોસ્પિટલમાં પીડાઈને ભૂલે ચૂકે જો મરી જાય તેને સ્મશાન બી એના ફેમિલી વાળા ના લઈ જાય. હોસ્પિટલના જે પેલા કર્મચારીઓ હોય પ્લાસ્ટિકના કપડાં પહેરી અને સ્મશાન જઈને એને અગ્નિદાહ આપી દેતા હતા. એ પ્રકારની પરિસ્થિતિ હતી. પણ હવે જ્યારે ખબર પડી છે ત્યારે શું, તમે બહુ સાચો સવાલ ઊભો કર્યો છે કે બ્રિટનની જેમ આપણા દેશમાં પણ કોઈ વળતર આ જેમણે રસી લીધી છે, યસ. અથવા તો ચલો રસી લીધી એ તો પછીની વાત છે, જેમના મોત થયા છે, એટેક. જેમણે મોત થયા છે, જેમને આડઅસરમાં કોઈક બીમારી થઈ છે, જેમાં બહેન અને ભાઈએ કીધું એ પ્રકારની ચામડીની અથવા બીજા કોઈની, એ લોકોને સરકાર તરફથી કોઈ વળતર આપવાની જાહેરાત હજી સુધી થઈ છે? વળતર આપવાની જવાબદારી સરકારની છે, અને જેણે આમાંથી કમાણી કરી છે રસીમાંથી એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પૂનાની પણ છે, પૂનાવાલા ભાઈની પણ છે. પણ એ સવાલ તમે કીધું એમ અહીંયા ઉઠાવે કોણ? એવા મજબૂત કોઈ ગ્રાહક મંડળો આપણે ત્યાં નથી, એવા છાતીવાળા જજો પણ શોધવા જઈએ તો કેટલા ઓછા કે જે સુઓ મોટો કરે પબ્લિક ઇન્ટરેસ્ટની આવી વિગતો, અને કમસે કમ એ લોકોનો કોઈ વળતર મળે. કમસે કમ આને માટે કોઈ જવાબદાર વડાપ્રધાન લઈ લો કે આરોગ્ય પ્રધાન લઈ લો કેન્દ્રના, કે આપણા અહીંના મુખ્ય પ્રધાન લઈ લો, કે આપણા આરોગ્ય પ્રધાન કે આરોગ્ય સચિવ લઈ લો, કે જે એ વખતે મોટા પરિપત્રો રોજ કાઢતા હતા કે આમ કરવાનું આમ નહીં કરવાનું, હોસ્પિટલમાં ડાયરેક્ટ 108માં જાવ તો જ લેશે, રિક્ષામાં જાવ તો નહીં લેશે, એવા બધા જે નિયમો કરતા હતા એ લોકો કોઈ કમસે કમ માફી નહીં તો અફસોસનો ભાવ પણ હજી સુધી વ્યક્ત કર્યો છે? કેટલા દિવસ થયા આ વાતને પબ્લિક માએ કે આટલી મોટી એક આડઅસર આટલા દેશમાં થઈ, અને આખો બિલકુલ ગ્લોબલ ઇસ્યુ છે, પણ આપણા દેશમાં એના પ્રત્યે કોઈ જ પ્રતિક્રિયા હજી સુધી ઓફિશિયલી જોવા નથી મળી. બહુ મોટી વાત કરી તમે. એક તો મને એ શંકા છે કે માન લો કે ત્યાંના નાગરિકે કર્યું ને એની ત્યાં અદાલતે ઝાટકીને કહી દીધું કંપનીને તારે આ કરવાનું છે, અને સ્વીકારવું પડ્યું એને. પહેલા તો ના જ પડે. અહીંયા એ સિસ્ટમ મને હજી શંકા છે કે એવું થઈ શકે, પહેલી વસ્તુ. બીજો એમાં મુદ્દો એ છે કે જે પૂનાવાલાએ જે રસી બનાવી છે એની પોતાની રસી નથી. રસીની રેસીપી આખી જે બ્રિટનની લેબોરેટરીની જ છે. આને તો ખાલી એણે બધું ભેગું કર્યું છે માલ મસાલો ને રસી બનાવી, એટલે જે કાયદો બ્રિટનની રસીને લાગુ પડે એ જ પૂનાવાલાને લાગુ પડે, કારણ કે રસી તો એ જ છે બ્રિટન વાળી. બીજું કે આજે માનો કે જેટલી પણ ડેથ થઈ છે, આજે તમે રૂપિયા કમાણા, કોઈ કીધું નહીં, ચાલો સ્વીકારી લીધું કે કંપની ગડબડ છે, તો તમે ડેથ થયા છે એને વળતર કેમ ના ચૂકવો ભાઈ? એ પણ છે. ત્રીજી વસ્તુ જે મને હંમેશા એક સુરતમાં એક મનીષભાઈ ગોરી કરીને છે બિચારો, હમણાં જ નવયુવાન 35 વર્ષનો, પરમ દિવસે એની ડેથ થઈ. મને બહુ દુઃખ થયું, કારણ કે સુરતમાં મારા મિત્ર હતા. એવા કેટલા છે સાહેબ, હમણાં 21 વર્ષનો જામનગરમાં ડેથ થઈ. સાહેબ જે ડેથ થાય છે એને વળતર ચૂકવવા માટે પણ કોઈ નથી. તમે ફોટા લગાડ્યા, તમે રસી આપી એટલે અમને મત આપો, કાંઈ વાંધો નહીં, બરોબર છે. રસી પોલિયોમાં રસી આપવી પડી, તને સરકારની જવાબદારીઓ છે, પણ તકલીફ એ છે જેનો ફોટો છે એની તો જવાબદારી બને જ છે ને તમારા રસીના સર્ટિફિકેટ ઉપર. યસ. એક દર્શક મિત્ર છે, પછી સંજયભાઈ અમદાવાદથી છે. જી સંજયભાઈ. નમસ્કાર. નમસ્કાર. સેલ્યુટ કરું તમને, સેલ્યુટ. તમારા જેવા પત્રકાર અને સાથે સાથે મારા મિત્ર ધીમનભાઈ, બે સિનિયર પત્રકાર, થેન્ક યુ. ખરેખર તમને લોકોને એવું કેવું જોઈએ, આ વડાપ્રધાન મગનું નામ મ નહીં પડતા. જયારે કોરોનામાં ઢોલ વગાડી રસી લાયા, જેમ પેલું વધે છોકરો આવ્યો એવું કરતા હતા. અત્યારે વડાપ્રધાન માત્ર ઇલેક્શનમાં પડ્યા છે. માન્ય આરોગ્ય મિનિસ્ટર આપણા ગુજરાતના, આટલા મારા યુવાધન મરી જાય છે. તમારા જેવા સિનિયર પત્રકાર આજે 29 વર્ષના આજે એક શિક્ષક મરી ગયા, એના નામે આ સરકારની સંપૂર્ણ જવાબદારી છે. મારી કાંગલી સરકાર કહું છું દિદાંશુભાઈ, હું તમારા જેવા સિનિયર પત્રકારોને અને આખી આ પેનલને સેલ્યુટને સલામ કરું છું કે તમે ગામડાના સેવાના માનવી, ગરીબ માણસોની પડખે ઉભા રહી એનો અવાજ ઉપર છતાંય આ બેરી મૂંગી સરકાર 30 વર્ષથી કોર્પોરેશન એમનું, વિધાનસભા એમની, 10 વર્ષથી કેન્દ્રમાં એમની,
છતાં આ કોરોના માટે ઉપાડો તો બહુ માર્યો, પણ હજારો માણસ મારું મરી જાય છે એના નામે કઈ આપવાનું નહીં કહેતા, આવા કંપનીઓ સામે કડક એક્શન લેવાનું નહીં કરતા. બિલકુલ સંજયભાઈ, તમારી બહુ જ પીડા વાજબી છે અને એ રોષ પણ છે. ખૂબ ખૂબ આભાર. એક નાનકડા વિરામ બાદ આવું છું. રાજેશભાઈ બધું તૈયાર કરીને બેઠા છે, એટલે વિરામ બાદ મળીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર છે પીઠાભાઈ દ્વારકાથી. જી પીઠાભાઈ. જય માતાજી સુદતભાઈ. જય માતા, જય માતાજી. કેમ મજામાં? બસ આનંદ મંગલ, માતાજીની ખૂબ કૃપા છે. એમ ને? હો. વાર વાર. હવે સુદતભાઈ, હા આ વેક્સિન બાબત જે તમે મુદ્દો ઉઠાવ્યો, હા હકીકત ધન્યપાત્ર છે, કારણ કે આજ સુધીમાં જીએસટી સિવાય કોઈ પણ મીડિયા વાળાએ હજી સુધીમાં આ વેક્સિન બાબત ચર્ચા કે મંથન કર્યું નથી. તમને ખરેખર ધન્યવાદ ને બતાવું. હું તમે મળી ચૂક્યા છે આ ચૂંટણીમાં, આપણે ચર્ચા પણ મનોમંથન થઈ છે સરકાર બાબત. પણ મારે મેડિકલ સાયન્સ ને એક પ્રશ્ન પૂછવો છે કે જ્યારે આ વેક્સિન ની સંશોધન થયું કર્યું કોરોના સમયકાળમાં, ત્યારે આપણા જે આ ડોક્ટરો છે એની ખરેખર રિસર્ચ નહીં કર્યું હોય કે આ વેક્સિન આપ્યા પછી માણસને શું શું પ્રોબ્લેમ થશે? એ લોકો તો કર્યું હોય, રિસર્ચ પણ કર્યું હોય, ટીમ પણ કરી હોય, એને પ્રાણીઓ ઉપર અખતરા પણ કર્યા હોય, એ તો થાય જ. પણ આમાં છતાં મેં કીધું કે ઉતાવળમાં ઘણું બધું થતું હોય છે, પણ આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર પીઠાભાઈ. રાજેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે રસી એક મુદ્દો બન્યો હતો કે ભાઈ 100 કરોડ નાગરિકોને, એમ જેવી તેવી વાત નથી યાર કે આમ તમે આમ દર વખતે ખેંચો એવું નહીં, એમ 100 કરોડ લોકોને ડોઝ આપી દીધા. અને મજાની વાત એ છે કે કંપનીઓ આવે જાય, કમાણી ફલાણી બધી વસ્તુ તો યાર બ્રિટનમાં આ વસ્તુ સાબિત થઈ. જેમ પનામા પેપરમાં ખબર નામ ખોલ્યું હતું, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને બધા રાજીનામા આપીને ભાગવા પડે એવું હતું ને, અહીંયા ખોલ્યા એનું કાંઈ થયું નહીં એમ. એટલે ભારત ખૂબ પ્રેમાળ દેશ છે કે લોકોના દીકરા કે દીકરીઓ મૃત્યુ પામે તો પણ એને માત્ર એવું સ્વીકારવા તૈયાર નથી કે આપણી ભૂલ છે. જો પહેલું તો માનવ જીવનનું મૂલ્ય છે ને, એ સૌથી પહેલા તો સમજવું જોઈએ, જે આપણે ત્યાં છેલ્લા ક્રમે છે. તમે કોઈ અકસ્માત થઈ ગયો, એમાં સરકારી ગફલતથી થયો, દાખલા મોરબીનો પુલ પડી ગયો તો 2-5 લાખ રૂપિયા આપી દો, એટલે માણસના મૃત્યુની કિંમત જે છે એ 2-5 લાખ રૂપિયાથી વધારે નથી સરકારને. અહીંયા તમે જુઓ કે આ જે કેસ થયો છે અને કેસમાં સાબિત થશે તો કંપની વેચાઈ જાય એટલો મોટો વળતરનો દાવો ત્યાં આગળ થયો છે. એટલે એક વ્યક્તિને કોઈક આડઅસર થઈ અને એણે શંકા લઈ અને કોર્ટ સુધી ગયો અને કોર્ટે જે છે એની અંદર ઊંડી તપાસ કરી અને તપાસ બાદ આ વસ્તુ આખી બહાર આવી. પણ તમે વેક્સિનને મૂકી દો, આપણા ત્યાં એક ધમણ કરીને વેન્ટિલેટર આવ્યું હતું એ વખતે, અને બહુ મોટા પાયે એમ કે પહેલું સ્વદેશી વેન્ટિલેટર જે બાયપેપ મશીન જેવું હતું, જે પેલી એમ્બ્યુબેગથી આપવું પડે ઓક્સિજન, એના બદલે મશીન માટે જાય અને વેન્ટિલેટરમાં ખપાઈ દેવા માટે. રાજકોટની એક કંપની હતી, એ વખતે વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને એ પણ રાજકોટના હતા, એ પણ રાજકોટ. અને ચાલુ કોવિડની અંદર વીએસ હોસ્પિટલમાં જઈને એનું ઓપનિંગ થયું હતું. અને પછી બહુ ચર્ચાઓ આપણે કરી, લગભગ કોરોના વખતે 500 જેટલી ડિબેટ કરી, એમાં 50 ડિબેટ દમણ ઉપર હતી. એ વખતે આપણી પેનલમાં બહુ પ્રતિષ્ઠિત ડોક્ટરો આવતા, આપણે અહીંયાથી નામ નથી આપવા, એ કેટલા બધા એવા હતા કે જે સરકારી જે પેનલ બનાવી હતી તેજસભાઈની એની અંદર, એમાંના લોકો હતા. એ બધા જ એને વેન્ટિલેટર પ્રૂવ કરતા હતા, સરકાર કહેતી હતી એટલે. અને પછી શું થયું, એવી રીતે રેમડીસિવિર એ અક્ષીર ઇલાજ હતો એવું પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કીધું, બધા ડોક્ટરે કીધું રેમડીસિવિરની તંગી થઈ ગઈ, એટલે કીધું કે રેમડીસિવિરનો તો કોઈ રોલ જ નથી કોવિડની અંદર. ઇન્જેક્શનો 5,000 પહેલા એવું હતું કે જેવું તમને કોવિડ તમે પોઝિટિવ થાવ એટલે હોસ્પિટલમાં એડમિટ થઈ જઈને આટલી પ્રક્રિયામાંથી તમારે
બહાર નીકળવું પડે. પછી બેડ ઓછા પડવા માંડ્યા એટલે એની કન્ડિશન આવી કે કોમોર્બિડ હોય અને ડાયાબિટીસ સાથે હોય, સેચ્યુરેશન આટલું થાય તો એને દાખલ થવાનું. ઓછામાં ઓછી 17 વખત ગાઈડલાઇન્સ બદલી હતી સરકારની, અને એ ગાઈડલાઇન્સને સપોર્ટ કોણ કરતું હતું? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે તે વખતે. એના પછી એક બીજું ઉદાહરણ બાબા રામદેવ એક સ્વદેશી વેક્સિન લઈને આવ્યા હતા. આયુષ મંત્રાલયને અપ્રુવલ આપ્યું હતું અને દિલ્હીમાંથી જે પ્રેસ થઈ એમાં આયુષ મંત્રાલયના અધિકારીઓ પ્રેસમાં હાજર હતા અને એ વેક્સિન અને એ દવાઓની પાછળનું શું નીકળ્યું અને હમણાં સુપ્રીમ કોર્ટે કેવી રીતે એ લોકોને બહુ ખરાબ શબ્દોમાં માફી મંગાવડાઈ એ પણ આપણે જાણીએ છીએ. એટલે મહામારી આવી હતી પણ એ મહામારીની અંદરથી માલ કમાઈ લેવાની જે ભાવના હોય છે કાયમ, એ સામાજિક બી કારણો છે કારણ કે લોકોએ પણ એની અંદર લૂંટ ચલાવી હતી. રેમડેસિવિરના ઇન્જેક્શનોનું બ્લેક માર્કેટ કેવી રીતે થતું તો આપણે બધા જાણીએ છીએ. અને એના કારણે કે એમ કે પેલું આફતને અવસરમાં ફેરવી દેવો એક વાક્ય છે ને, તો વેપારીઓ હોય કે તમામ લોકો એ પરિસ્થિતિ જે તે વખત ઊભી કરેલી. એમાં વેક્સિનની વાત, અને વેક્સિનમાં આપણે નંબર 1 થવાની એક ઘેલછા ભયંકર, અને એમાં આપણે પહેલા થઈ જઈએ. હા, એટલે સૌથી પહેલા આપણે થઈ ગયા કે ભાઈ ગમે તેમ કરીને મેક્સિમમ વેક્સિન લોકોને આપો. વેક્સિન લોકો નહોતા લેતા તો એના માટે ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો સર્ટિફિકેટ જોઈએ, પ્લેનમાં મુસાફરી કરવી હોય તો સર્ટિફિકેટ જોઈએ, મોલમાં જવું હોય, અરે તમારે અહીંયા મજૂરી જવું હોય તો એને કામ ઉપર જવું હોય તો પણ તમારે વેક્સિન. એટલે એક એવી કી બનાવી દીધી કે જે બધાએ લેવી પડે. એમાં શરૂઆતમાં એની પ્રાઇસ શું હતી, પછી સુપ્રીમ કોર્ટમાં ગયું, પછી એની પ્રાઇસ શું થઈ, પછી પ્રાઇવેટમાં એની કિંમત શું હતી, ને સરકાર જે છે ને પછી અમુક સમય પછી મફત આપવાની શરૂઆત કરી. અત્યારે જે આનું આખી વાત બહાર આવી છે એમાં આપણે માની લઈએ એવું કે ભાઈ એકમાત્ર શસ્ત્ર હતું, જેવો બોલ આવે એ પ્રમાણે રમવાનું હતું. કોઈને કશી ખબર નથી આની અંદર કે એનો શું ઇલાજ છે. બધા જ ગોથા ખાતા હતા અને એની અંદરથી એક પછી એક પગલાઓ લેવાતા જતા હતા અને એમાંથી જે સફળતા મળે એ આગળ વધારતા હતા. પણ આજે જ્યારે પુષ્કળ પ્રમાણમાં એમાં સૌથી વધારે સ્પોર્ટ્સ કરતા લોકો, તંદુરસ્ત લોકો, જે રોજ દોડવા જતા હોય, વ્યાયામ કરતા હોય, યોગ કરતા હોય એવા લોકો, અને એ જ્યારે 25 થી 35 ગરબા રમતા કેટલા છોકરાઓને એટેક આવી ગયા. આ જે થયું એના કારણે ક્યાંક ને ક્યાંક એક વાત હતી કે ભાઈ કોવિડ પછી એટેક બહુ આવે છે અને લોકો એવું સમજતા હતા કોવિડમાં પેલું લોહી જાડું થવાની એક પ્રક્રિયા હતી અને એના કારણે 90 દિવસ સુધી ઇકોસ્પ્રિન ખવડાવતા હતા, પેલા ડી ડાયમરના ઇન્જેક્શનો આપતા હતા. એટલે એ કોવિડનો એક સિમ્ટમ્સ હતું કે એમાં તમારું લોહી જાય છે જાડું થાય, તો કદાચ લોકો એવું માનીને ચાલતા હતા કે એના કારણે આ એટેક આવી શકે. પણ જ્યારે કંપનીએ સ્વીકાર કર્યો કે ભાઈ આની અંદર બ્લડ ક્લોટ થઈ શકે, એમાં મગજમાં પણ થઈ શકે અને તમારા હૃદયમાં પણ થઈ શકે, અને એના કારણે કેટલાક કેસોની અંદર આ થાય. હવે તમે માનો કે એનું 1% છે કે 2% છે, 100 કરોડ લોકોના 2% પણ તમે ગણો તો એ 2% લોકો જે એની આડઅસરથી થયા છે, તો તમે કોઈ પણ દવા જુઓ એનું પેલું પ્રિસ્ક્રિપ્શન હોય કે એનું દવાનું પતરું હોય તેની અંદર લખેલું હોય છે કે આની શું શું આડઅસર હોય, કોણે લેવી જોઈએ, કોણે ના લેવી જોઈએ, અને ફ્રીજમાં રાખવી જોઈએ, ફ્રીજની બહાર રાખવી જોઈએ. એન્ટીબાયોટિક હોય તો તમને વજન અને ઉંમરના પ્રમાણમાં એનો ડોઝ ડોક્ટર લખી આપતા. બરાબર. તો જ્યારે વેક્સિન આવી ત્યારે કંપનીએ ક્યાંય આ ડિસ્ક્લેમર આપ્યું નહીં કે ભાઈ આ વેક્સિન જે બનાવેલી છે એની આટલી આટલી આડઅસરો હોઈ શકે. આપણે સિગરેટનું પાકીટ હોય એના ઉપર લખીએ છીએ કે એ તમારી તબિયત માટે હાનિકારક, અને તમામ દવાઓની ઉપર એની આડઅસર લખેલી હોય છે. એટલે કોઈ પણ દવા હોય એક જણને માફક આવે બીજાને ના આવી શકે, એટલે એ તો સ્વાભાવિક વસ્તુ છે. પણ એનું ડિસ્ક્લેમર શું એ કંપનીએ જે તે વખત આપ્યું હતું ખરું, તો એ પારદર્શિતા સૌથી પહેલા તો હોવી જોઈએ. અને બીજું, કોઈ કે અદાલતની અંદર આ વસ્તુ સાબિત થઈ છે, જ્યારે દેશના લગભગ 100 કરોડ લોકોએ, મોટા ભાગના લોકોએ, પ્રધાનમંત્રીએ નથી લીધી, એમણે કોવેક્સિન લીધી. હા, એ સિવાયના જે લોકો ગડબડ તો કે છે એમાં, હા એમાં કે છે, પણ જેટલા આટલા બધા મોટા પાયે લેવાઈ હોય તો જે વળતરની વાત આવે છે કે જેનું 25-30 વર્ષે કોઈ પણ પાસ્ટ હિસ્ટ્રી નથી, એવાનું એટેક આવે છે, તો કમસે કમ એનું પોસ્ટમોર્ટમ કર્યા પછી તમે એનું શોધવાની કોશિશ કરો કે ક્યાંક આ વેક્સિનની આડઅસરના કારણે કે કંઈક થયું છે કે કેમ, અને પછી એની વળતર આપવાની. પણ કોવિડમાં ગુજરી ગયેલા લોકોના વળતર માટે અદાલતોના પગથિયા ચડવા પડ્યા. તમને યાદ છે ખુદ આહના જે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ છે
એને 3 વખત હાઈકોર્ટમાં જવું પડ્યું હતું એ વખતે કે જે સ્થિતિ હતી કે ભાઈ આટલા હોય તો જ એમાં દાખલ કરવા, 3-4 દિવસ સુધી એને બેડ ના મળતા હોય તો હોસ્પિટલ ઉપર જે છે સરકાર કવાઈ લાવતી હતી એના માટે. એટલે બહુ બધું મિસગાઈડ એ વખત હતું કોવિડના સિસ્ટમની અંદર. એટલે બહુ એવા ઉદાહરણો તમને મળે મિસમેનેજમેન્ટના. પણ જ્યારે સરકાર એટલું જ કરવાનું હોય, સરકાર કોઈ એવી ના ઈચ્છે. અને કોવિશિલ્ડ જે છે એ અહીંયા કેડીલાની રસી જોવા તો નરેન્દ્રભાઈ આવ્યા પણ કદાચ કોવિશિલ્ડની પ્રક્રિયા એમણે નહીં જોઈ હોય, એટલે એમને ખબર ના હોય કે આની અંદર શું છે. અને એ અપાયા પછી હવે જ્યારે આડઅસર દેખાતી હોય ત્યારે આનું એક રિસર્ચ થવું જોઈએ. અને આ કંપની સામે વળતર દાખલા તરીકે એની આડઅસર થાય છે તે આડઅસરની દવા શું હોઈ શકે, એના ઉપાયો શું હોઈ શકે અને વળતર એ સરકારે વિચારવું જોઈએ. અને ઇનકેસ એનાથી થાય છે તો પોસ્ટમોર્ટમ કરીને કે બીજી કોઈ પણ રીતે એમાંથી તપાસ કરીને કે આ વેક્સિનના કારણે થયું છે પણ એનું પેલું કરી દેવું પડે. બિલકુલ આ વળતર મળવું જોઈએ. બરાબર છે. એક મિત્રો મને એ વિચાર આવ્યો કે ડ્રાઈવર હોય ને, ડ્રાઈવર, બસનો ડ્રાઈવર, તમે બધા જાતા હો તો બસનો ડ્રાઈવર હોય એટલે આપણે રાત્રે સુઈ જઈએ, બરાબર ને? ભાઈ આ ડ્રાઈવર વ્યવસ્થિત બસ ચલાવીને જાય છે. હવે માની લો કે ડ્રાઈવર દારૂ પી લે, નશો કરી લે, બસ ખીણમાં નાખી દે, એવું પણ બની શકે. રાજા છે ને, રાજા જ્યારે રાજા બને ને ત્યારે હું પોતે કર્મના સિદ્ધાંત માનું છું એટલે કહું છું, ઈશ્વર પરીક્ષા કરે. ઈશ્વર કોઈ ઉદ્યોગપતિને મોકલે કે હું તને ચાર્ટર પ્લેન આપીશ, તું મને આટલી એક જમીન આપી દે, બની શકે. એવું કે હું તારો બધો ખર્ચો લઈ લઈશ, એવું કે હું તારા બધા ચૂંટણીઓનો બધું આમ લઈ લઈશ. પણ ત્યારે મારે એ કહેવાનું છે તમામ નેતાને, હું મિત્રો ડબલ રોલ કરું છું, અહીંયા નથી પણ બહાર છું, પણ જે તમને દાખલો એટલા માટે આપવા માટે મારે આ વાત કરવી પડે છે, એમાં મારે સજાગ રહેવું પડે. મારી પાસે પણ કેટલાય કંપની કોન્ટ્રાક્ટરો આવતા હોય કે સુદાનભાઈ આમ કરી દો તો આમ કરી દો. આ હું જાહેરમાં કહું છું. અને મેં એ લોકોને એવું કીધું ઈ ધંધા માટે આપણે અહીંયા નથી આવ્યા. કારણ કે આ શરીર છે તમારું, સાહેબ, કોઈનું શરીર છે ને એ તમારું રહેવાનું નથી. મારે ચાર્ટર પ્લેનમાં ફરીને મારે કરવાનું છે? આ શરીરને એટલા સુખ આપવાની મારી જરૂર ક્યાં છે? અને જેટલા જ હું મારો જન્મ થયો છે અને એમાં જેટલી 2.5-3 કિલાનો હોઈશ, હું મરીશ ને, મૃત્યુ પામીશ ને ત્યારે ઈસુદાન ગઢવીની રાખ છે ને 2.5-3 કિલાની જશે, નક્કી છે. તો પછી શું કામ કોકને મોતના મોઢામાં નાખો છો તમે? જેમ ફિલ્મોમાં આવે છે એવી રીતે ખુલાસા થઈ રહ્યા છે. ખુલાસા પછી કોઈ ભણનો દીકરો એમ નથી કહેતો કે આ કોવિશિલ્ડમાં તકલીફ છે ને અમારે મીટિંગ બોલાવીને જે પુનાવાલા હોય ભાઈ વળતર ચૂકવો. આડઅસરના કારણો શું તમને રાજેશભાઈ કીધું એવું? કોઈ ભણના દીકરા બોલો તો ખરા. અરે કાર્યકર્તા બન્યા હોય એનો અર્થ એ થોડું છે કે આપણે આપણું સર્વસ્વ લૂંટાવી દેવાનું. આપણે મમ્મી પપ્પાનું મૃત્યુ થયું હોય અને આપણે ચૂપ બેઠા રહીએ, દીકરાનો, ભાઈનો. ઈશ્વર તો બધાના બદલા લેશે. અને આજે પણ હું દાવા સાથે કહું છું કે 50% જંતુનાશક દવા છે ને આ લોકોએ કરપ્શન કરીને આવી હશે અને કેન્સરોથી એમને એમ નથી થતા. આપણે એટલા લાલચુ નેતાઓ ભરેલા છે સાહેબ કે આમ બટકું ફેંકો ને એટલે તમને તમારી સોદો કરી નાખે. આ ડોક્ટર સાહેબ બેઠા છે, કેટલી એવી જગ્યાઓ હશે જ્યાં વિદેશમાં મનાઈ છે અને અહીંયા દવાઓ વેચાય છે. કેમ ભાઈ? ભલે આ વિષય નથી અત્યારે, પણ એ કેમ આવે છે? અને જયારે 20 વર્ષમાં જયારે થઈ જશે કેટલી જંતુનાશક, કેવા બિયારણ એવા આવે છે. એટલે આ મારી એટલા માટે કહેવું છે કે આ બધી વસ્તુઓમાં આપણે સૌએ જાગવાની જરૂર છે. તો ફરીથી મિનેશભાઈ તમારો ટર્ન. કે માની લો સાઈડ ઇફેક્ટો થઈ તો રહી છે, રસ્તા શું? કારણ કે આમાં હું એમ નથી કહેતો કે ભાઈ બધા જે ધારીઓ છે એ થશે, એમાં તો કંઈ એ તો નથી. પણ અલ્ટિમેટલી હવે શું કરવું જોઈતું હતું? લોકોએ ડરવાની જરૂર નથી, બરાબર છે, પણ એલર્ટ મોડ અથવા તો બીજા જે સાઈડ ઇફેક્ટો છે તો એના માટેનું શું શું થઈ શકે એવું? જનરલી કોઈ બી વેક્સિન લો, જેમ કે મેડમે કીધું એ પ્રમાણે કે શરદી ખાંસી થાય, દેટ્સ અ કોમન થિંગ. એટલે કોઈને બી આપણે બધાએ બી કોઈ બી વેક્સિન લીધી તાવ આવે તો એમાં તો કોઈ એટલું નાસીપાસ થવાની કેવી જરૂર નથી. પણ બીજી જેમ કે ગંભીર સાઈડ ઇફેક્ટ છે, જેમ કે ધારો કે ચલો કોવિડ તો એક ડિફરન્ટ એક્ઝામ્પલ છે, બધા માટે લર્નિંગ એક્સપિરિયન્સ છે જે આપણે બધાને ખબર છે. પણ આવી કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો એ સાઈડ ઇફેક્ટ છે ને, ધારો કે મેં આજે વેક્સિન લીધી તો મને એના 1 થી 3 વીકના ગાળામાં સાઈડ ઇફેક્ટ થઈ જાય. જનરલી રેરેસ્ટ ઓફ રેર સાઈડ ઇફેક્ટ બી જેમ આપણે આ કેસ ડિસ્કસ કરીએ છીએ એ બી થઈ શકે. પણ આટલા 2-3 વર્ષ પછી થવું એવા કોઈ ડેટા કે એવા કોઈ જોરદાર આપણી જોડે એવિડન્સ છે કે નહીં કે
કે આપણા આટલા ટાઈમ લીધા પછી બી આપણને આવી કોઈ સાઈડ ઇફેક્ટ થશે. સો એ વસ્તુમાં ડિસ્કસ કરવાનું બહુ જાજો એ વસ્તુમાં મતલબ નથી. હા, સાઈડ ઇફેક્ટ થાય તો ઇનિશિયલ પીરિયડમાં થતી હોય છે, દેટ ઇઝ મેડિકલી પ્રૂવન. તો એ બધી કોઈ સાઈડ ઇફેક્ટ થાય, જેમ કે રાજેશભાઈ સાહેબે કીધું કે કોઈ બી મેં વેક્સિન લીધી, મને કઈ વસ્તુ નવી જ અજુગતી થઈ, તો એના માટે જે બી કહેવાય કોઈ બી પ્રક્રિયા હોય, એના રિપોર્ટ હોય કે પ્લેટલેટ ફેક્ટર 4 ના જે એન્ટીબોડી બનતા હોય એ રિપોર્ટો રિસર્ચ જ્યાં થતું હોય ત્યાં મોકલાવવા જોઈએ, અને એના હિસાબે આપણે પ્રૂવ કરી શકીએ કે આના કારણે થયું છે, then only we can say that this is vaccine induced problem. અને એના કારણે ધારો કે બીજી કોઈ વસ્તુ વધે છે, બ્રેનમાં ક્લોટ થઈ ગયો, બ્રેનમાં સ્વેલિંગ થઈ ગયું, બ્રેનમાં હેમરેજ થઈ ગયું, તો પછી જેમ કે ધારો કે આપણી જોડે ડોક્ટર સાહેબ જોડે બીજો કોઈ કોઝ નથી કોઝ ઓફ ડેથ માટે, તો આપણે એના માટે જરૂરી પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ, જેના કારણે આપણે એવિડન્સ એકદમ કન્ફર્મ થઈ જાય કે આ વસ્તુ આના કારણે જ થઈ છે. તો એના કારણે આપણે ડેટા બી વ્યવસ્થિત મળી શકે. હા, આપણી જોડે એક ડેટા સિસ્ટમ કલેક્શન આપ્યા પછીની બહુ સારી નથી. આપણી જોડે બધાને ખબર હશે કે તમે કોવિશિલ્ડ લીધી છે, કોવિડ વેક્સિન લીધી છે, પણ એના પછીના સાઈડ ઇફેક્ટની કોઈ બી આપણી જોડે હાર્ડકોર એક ઇન્ફોર્મેશન નથી. કે મને ધારો કે મેં ફર્સ્ટ શોટ ઓફ કોવિશિલ્ડ લીધી હતી, મને ડેફિનેટલી ફીવર આવ્યો હતો અને મને હેન્ડ પહેલા જ્યાં સાઈડ ઉપર પેઇન થયું હતું, બટ દેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. અને પણ આવો ફીવર મેં વેક્સિનમાં મને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયો, એટલે મને બી લાગ્યું કે આ વેક્સિન કંઈક અલગ જ છે. પણ એ કહેવાનો મતલબ કે આપણે એ વખતે ડુ ઓર ડાય સિચ્યુએશન હતી, અમારે તો લેવી જ પડે એવી હતી, એટલે અમે તો લીધા વગર અમારે છૂટકો જ નહોતો. સો વેધર ઇટ ઇઝ પોલિટિકલી જે બી હોય, જ્યારે હ્યુમન લાઈફની વાત આવે ત્યારે વેધર યુ હેવ ટુ ગો ઇટ, યુ હેવ ટુ ટેક ધ રિસ્ક ઓર નોટ, દેટ વી હેવ ટુ ડિસાઇડ. અમારે તો રિસ્ક લેવું જ પડે એવું, એટલે અમે તો વેક્સિન લઈને અમે તો કામ કરવાનું ચાલુ કરી દીધું. અને અમારામાંથી કોઈ ડૉક્ટરને બી વેક્સિન કોવિડ થયો છે તો બી શરદી ખાંસી જેવો, અમારામાંથી કોઈ જેટલે બી અમારી ટીમમાં 12 ડૉક્ટરો હતા, કોઈને બી ન્યુમોનિયા નથી થયો. એટલે હું એવું નથી કહેતો કે વેક્સિન એકદમ 100% ઇફેક્ટિવ છે, પણ ધારો કે કોઈ આડઅસર ના થતી હોય તો એનો ફાયદો રિસ્ક કરતાં ઘણો વધારે છે. બિલકુલ. લિપ્સાબેન, તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે ઘણાને ડર હોય, માન લો કે તમારી સહેલી અત્યારે ટીવી જોતા હશે ને તમને એણે લીધેલી તો હશે, સ્વાભાવિક છે, એટલે એ વિચાર કરતા હશે કે સારું મારું શું થશે, લોકોને આમ બીક લાગે. અને બીજા નંબરમાં જે સાઈડ ઇફેક્ટ હોય એ કેટલા પ્રકારની, અને જેમ અત્યારે ભલે એમના લોહીના ગાંઠની ને બધી આખી વ્યવસ્થાઓ આપણે જોઈ કે ભાઈ અદાલતમાં એ થયું, આપણે નથી ને એ કર્યું એ વાત અલગ છે. તો આમાં માની લો કે હિંમત કેમ રાખવી, બીજું કે એવા કયા હોય કે જે આયુર્વેદિકથી આપણે એને પેલું પણ ક્યોર પણ થોડું ઘણું કરી શકાય? બિલકુલ. જે ઇનિશિયલી જે વેક્સિનેશન થઈ ગયું પછી કે સરે જેમ કીધું કે ઇનિશિયલી જે એની સાઈડ ઇફેક્ટ આવવાની હતી એ આવી ગઈ. હવે આપણને ખ્યાલ આવ્યો કે ચલો આનાથી કોઈ નુકસાન છે નથી છે વોટેવર જે બી, પણ હજુ આપણી પાસે જેમ સરે કીધું કે કોઈ ડેટા કે હવે કોઈ બાયોપ્સી કરવા નથી બેસતું એ વસ્તુની કે આ ડેથનું કારણ શું છે. મને લાગે છે ત્યાં સુધીમાં હજુ સાઈડ ઇફેક્ટ્સ તો શરીરમાં રહેલી જ છે ક્યાંક ને ક્યાંક અંશે. બીજી અગત્યની વસ્તુ કે સોલ્યુશન તરફ આપણે જો આવીએ તો સિમ્પલ વસ્તુ છે કે આપણા ઇન્ડિયાની અંદર કે આ વેક્સિનેશન આપણે બધાએ લઈ લીધું, પણ આ મેડિસિન આપણે જે એન્ટીબાયોટિક લેતા હોઈએ, હું તો કહું છું કે કોરોના પીરિયડ ચાલતો જ હોય છે, જ્યારે શિયાળામાંથી ઉનાળામાં ઋતુમાં ટ્રાન્સફર થતી હોય છે સિઝન, ત્યારે કફ આપણા શરીરનો બધો નિકાસ થઈ જવો જોઈએ, જે થતો નથી, અને લંગ્સમાં ક્યાંક ને ક્યાંક જમા થાય ને એમાંથી ને એક ફાઈબર જેવો કે ફાઇબ્રોસિસ જેવું થતું હોય છે. એ પીરિયડ અત્યારે ચાલે જ છે ઓલરેડી, પણ એટલી સંખ્યામાં નથી જ્યારે કોરોના ચાલતો તો એ વસ્તુને. તો બીજી વસ્તુની વાત કરીએ, અત્યારે સૌથી વધારે પેશન્ટ એલર્જેટિક રાઇનાઇટિસ કે એલર્જીની શરદી ખાંસી તરત લાગી જાય એટલે પેશન્ટ કામ ધંધો કરતા હોય એટલે સિમ્પલ એન્ટીબાયોટિક ખાઈ જાય. એન્ટીબાયોટિક વધારે સેવન અને ક્યાંક ને ક્યાંક અંશે એનું પ્રમાણ વધી જાય તો કોઈક સ્ટીરોઇડનો પણ એને સહારો લેવો પડે. તો ક્યાંક ને ક્યાંક અંશે પેશન્ટ જે છે અત્યારે એમની જે લાઈફસ્ટાઈલ હોય એમાં દવાઓથી જોડાયેલો છે, વગર દવાઓએ એમનું કામ ચાલી શકતું નથી. બધાને ખ્યાલ છે કે જીવનશૈલી સારી કરવી જોઈએ, આપણે સવારે વહેલું ઉઠવું જોઈએ, આ બધા જાણે જ છે આ બધી વસ્તુઓ, પણ ક્યાંક ને ક્યાંક અંશે એનું પાલન નથી થતું હતું. જ્યારે આયુર્વેદ આ વસ્તુને અંદર ને લઈને કે મેડિસિન ફોર્મમાં લઈ લો અથવા તો કોઈ પંચકર્મની સારવારમાં લઈ લો તો છે એમની પાસે સોલ્યુશન. કોરોનાના જે સિમ્ટમ્સ હતા એની સારવાર પણ આયુર્વેદમાં છે જ, અને એનાથી સોલ્યુશન મળે જ છે પેશન્ટને ક્યાંક ને ક્યાંક અંશે. પણ હવે જે એવા ડિઝીઝ છે કે જેની એલોપેથીની અંદર પણ કોઈ દવા નથી, ત્યારે એ વસ્તુમાં પણ આયુર્વેદ સારું એવું મદદ કરી શકે છે. કે એનાથી શ્વાસમાં ઘણા લોકોને એવું પ્રોબ્લેમ આવે છે, માની લો કે કોરોના થયું હોય પછી ને શ્વાસની થોડી તકલીફ વધી જાય છે,
શ્વાસથી કોરોના થયું હોય, ભલે રસીની કરીએ કે ન કરીએ, પણ આ પણ એક થોડી શ્વાસનો તો સિમ્પલ, આ તો આપને ખ્યાલ જ છે, પણ સૌથી વધારે કેસ સાહેબ અત્યારે આવતા હોય ને તો એન્ઝાઇટી, અચ્છા વિચાર વાયુ, હમ સૌથી વધારે પેશન્ટ અમારી પાસે. સિમ્પલ, તમે એક વસ્તુ સમજો કે ભીડ છે ડોક્ટર સાહેબ ને ત્યાં, પેશન્ટ આવ્યું, પેશન્ટ એમ કે મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે, ઉંમર છે 30 વર્ષ, છાતીમાં દુખાવો થાય છે. કદાચ અમે પણ ક્યાંક ને ક્યાંક અંશે પાછળ જોવાવાળા દર્દીને કે ચલો થાય છે, સિમ્પ્ટોમેટિક સારવાર ક્યાંક ને ક્યાંક અંશે કરવામાં આવે. સિમ્પ્ટોમેટિક સારવાર જ્યારે પછી એ વારંવાર આવતું જાય ક્લિનિકે, ના આનાથી ફરક ના પડ્યો, દવા તો જો કે એ જ વસ્તુની આપેલી કે એને જે થાય છે એ વસ્તુની, પણ ક્યાંક ને ક્યાંક અંશે એનું રિઝલ્ટ નથી મળતું, ત્યારે ખબર પડે કે એમને એન્ઝાઇટીની તકલીફ છે, એને માનસિક રીતે એવું ફીલ થાય છે, પણ એના શરીરમાં એવું કંઈ નથી. કોરોના પછી અત્યારે આ વેક્સિનેશનનો મુદ્દા પર પણ આપણે વાત કરીએ, તમે હમણાં જે સહેલીની વાત કરી કે હવે મારું શું, એ પણ તમે બધા જ જાણો છો કે 90% બધું અહીંયાથી જ આવે છે, પણ આ એન્ઝાઇટી વિચારવાયું છે ને એમાંથી પણ બહાર આવવું બહુ જરૂરી છે. જેના સિમ્પલ સિમ્પટમ્સમાં ગેસ, એસિડિટી, કબજિયાત હંમેશા રહેતો હોય, એન્ઝાઇટી વિચારવાયુની અંદર આ બોટલ આવી રીતે વ્યવસ્થિત સેટ થયેલી હોવી જોઈએ, એવું ક્યાંક ને ક્યાંક અંશે આપણે લઈ લઈએ. તો આ વસ્તુ અત્યારે વધી રહી છે. તો એના માટે જ્યારે શું આ કરવું જોઈએ? વસ્તુનું સોલ્યુશન માટે સિમ્પ્ટોમેટિક સારવાર કરીએ તો થાકી જાય, ફાઇલો આ ડોક્ટરને બતાવ્યું, આ ડોક્ટરની ફાઇલ લઈને પણ ડોક્ટર ફરીને પણ પેશન્ટ થાકી જાય. પછી જ્યારે એનું એકચ્યુઅલ ડાયગ્નોસિસ થાય કે એમને એન્ઝાઇટીની તકલીફ છે, ત્યારે આયુર્વેદમાં અમુક આપણે તો એ વસ્તુમાંથી બહાર આવવું પણ ક્યાંક ને ક્યાંક અંશે અઘરું છે. સાયકેટ્રિકની આપણે દવાઓ લઈએ તો એના પણ ક્યાંક ને ક્યાંક આડઅસર થાય, જે પેટ પર કે ગેસ, એસિડિટી, કબજિયાત કરે પેલું, અને ઓલરેડી પેટનો એ રોગ હોય. જ્યારે આયુર્વેદમાં અમુક એવી ઔષધિ છે, બ્રહ્મી છે, અશ્વગંધા છે, જે એમના માઇન્ડ પર સારી ઇફેક્ટ કરે, જ્યારે કોઈ સાઇડ ઇફેક્ટ પણ ના કરે. તો આ વસ્તુ આજકાલ બહુ વધી રહી છે. અશ્વગંધા લેવી જોઈએ અશ્વગંધા છે, બ્રહ્મી સૌથી બેસ્ટ ઔષધિ છે માનસિક માટે. એમ જી, સાયકિયાટ્રિસ્ટ જે રોગો છે, ખાસ કરીને ડિપ્રેશન ને છે, એ પ્રકારના રોગો Depression- માટે depression- આયુર્વેદમાં છે ઉપાયો? જો ડિપ્રેશન, એન્ઝાઇટી અને સ્ટ્રેસ આ વસ્તુનો આયુર્વેદમાં એટલો સચોટ ઈલાજ નથી ડિપ્રેશન માટેનો, પણ એન્ઝાઇટી રોગમાં ઘણું સારું પરિણામ છે. અમુક અંશે સારવાર મળતી હોય, પણ સામે એટલા પેશન્ટના એફર્ટ્સ બહુ જરૂરી છે. આપણે જે કહીએ છીએ, બિલકુલ. જે એમને એ સચોટ રીતે પાલન કરી રહ્યું છે, Okay. માનો કે એમને આ યોગ કરવાનું આટલા સમય કીધેલું છે, તે કરે જ છે સરસ પાલન, તો એમને સરસ તો result મળે, મળે છે. બરાબર છે. એના માટે એનો પેશન્ટના ડિસિપ્લિન પૂરેપૂરા ટૂંકમાં efforts હોવું જોઈએ. જોઈએ છે. બિલકુલ. તો હવે ધીમંતભાઈ અને રાજેશભાઈ 2 મિનિટ જેવું છે, છેલ્લે 40 સેકન્ડ તો પછી હું લઈ લઈશ. ના, તમે 1 મિનિટ એટલે- તમને સાંભળવા બેઠા છે, ના, અમને ના. સાંભળવા નહીં. ના તો ધીમંતભાઈ, તમને આખા પિક્ચરમાં શું લાગ્યું કે આ આપણે એક થઈ ગયું, બરાબર? પહેલા શું ધ્યાન રાખવું જોઈતું હતું સરકારે, પછી શું રાખવું જોઈતું હતું, અને હજી માની લો કે આ તો ભાઈ આપતો આવે ત્યારે શું રાખવું જોઈએ? Well, આજે આપણે ઈસુદાનભાઈ 2024માં છીએ. આજે ચર્ચા કરી રહ્યા છે 2020 અને 2021 ની કરી રહ્યા, આજથી 2-3 વર્ષ પહેલાની. સૌથી વધુ ચોંકાવનારી બાબત મને એ લાગે છે, આઘાતજનક પણ, કે હજી આપણે 2020-21 ની વેક્સિનની આડઅસરોની ચર્ચા કરી રહ્યા, ત્યારે સિંગાપુરમાં પાછો કોરોના નીકળ્યો છે. સિંગાપુરમાં ત્યાં એક હેલ્થ ઇમરજન્સી છે. સિંગાપુરનો એ કોરોના ભારતમાં ક્યારે પ્રવેશશે એ કોઈ કહી શકે એમ નથી. એના માટે આપણી શું તૈયારીઓ છે? ત્યારે આપણે ત્યાં હજી હિન્દુ મુસ્લિમ ચાલે છે, ગેરંટી આપવાની વાત ચાલે, જૂની ગેરંટી હજી પતી નથી કોરોનાની ને વેક્સિનની, એટલે નવી ગેરંટીઓ આવે છે, અને દરેક પોલિટિકલ પાર્ટી પોતપોતાનામાં પડી છે. પણ સરકાર પોતે ભલે ઇલેક્શન આવે ને જાય, પણ નવી સરકાર ના આવે ત્યાં સુધી જૂની સરકાર તો છે, એ સરકાર શું કરે હું પૂછું છું, કે જે સિંગાપુરનું જે કોરોનાનું જે આ નવો એક પડકાર આવીને ઉભો રહે છે, એના માટે આપણી પ્રિપેર્ડનેસ કેટલી, આપણી તૈયારી કેટલી? ટોટલ રામ ભરોસે છે આખો દેશ ઈસુદાન, કમનસીબે કહેવું પડે. જો પીડા મિત્રો એ થાય કે મેં કીધું ને કે ડ્રાઈવર બરોબર હોય ને તો આપણે ચિંતા ન રહીએ, પણ ડ્રાઈવરે 2-4 વાર ઠોક્યું હોય ને તો ચિંતા થાય કે સારું શું થશે. તો રાજેશભાઈ શું કહેશો? કોવિડ વખતે પણ આપણે સરકારની તો એ રવૈયો જોયો હતો કે મોતના આંકડા છુપાવવાની કોશિશ, કારણ કે વળતર ચૂકવવું પડે. પછી જે બેડ છે, એ બેડની જે અછત હતી એની અંદરનું મિસમેનેજમેન્ટ આપણે જોયું હતું, ઓક્સિજનની અછતનું મિસમેનેજમેન્ટ જોયું હતું. એ થયા પછી અત્યારે જે ધીમનભાઈએ કીધું કે સિંગાપુરમાં ફરવું આવ્યું છે, ઇનકેસ એ પરિસ્થિતિ પાછી આવે તો આપણે જ્યાં હતા ત્યાં જ છીએ. આજે પણ આપણે જિલ્લા કક્ષાએ જે સરકારી હોસ્પિટલો છે એની અંદર સીટી સ્કેન મશીન આજે પણ નથી. સીટી સ્કેન મશીન હોય તો એને યુઝ કરનારો ટેકનિશિયન આજે પણ નથી. તાલુકા મથક ઉપર ફિઝિશિયન, એમડી ફિઝિશિયન
એ આજે પણ નથી. તો જે સ્થિતિ આપણે 2019 ને 20ની અંદર જોતા હતા, આપણું મેડિકલ જે તંત્ર છે એની સ્થિતિ એ જ છે. આપણે ખાનગી મેડિકલ કોલેજો પુષ્કળ બનાવી. વચ્ચે પૂછી લઉં 10 સેકન્ડ. આમ તો પોલિટિકલી આપણે ચર્ચા જ નથી, આ તો પૂછી લઉં. તમે જે કહો છો એના પછી જો કોઈ પણ પોલિટિકલ માણસ છે ને એ એવું વિચારે કે ભાઈ આ કર્યું પછી પ્રજાએ મને બહુમત આપી દીધી એટલે એ કર્યું તો બરોબર છે. તો કોરોનામાં તમે એમ કહો છો કે સરકારે બધું દેખાડી દીધા અને સરકારે આમ કર્યું, પણ પછી 22માં તો સરકારે 156 મળી એટલે પ્રજા ખૂબ ખુશ છે. મને ખબર છે એકાદ કોરોનામાં જેનો ભાઈ મૃત્યુ પામ્યો તો એ બિચારો પ્રચાર કરતો હતો પાર્ટીનો. કેમ તો કે હોસ્પિટલ નહોતી મળી, ત્યારે મને ફોન કરેલો. ઈસુદાનભાઈ કાયમ કહું છું કે કોઈ પણ સરકારને મત મળે છે એટલે એને મોત આપવાનો અધિકાર નથી મળી જતો. તમારી પાસે મેન્ડેટ આવે છે, એ મેન્ડેટ આવે છે એનો મતલબ એ નથી કે તમે પ્રજાનું જે જીવવાનો અધિકાર છે, આ તો મૂળભૂત અધિકાર છે ને. નહીં પણ આ તો આખા ગુજરાતમાં મતલબ એવું લાગી ગયું હતું કે હોસ્પિટલો જ નહોતી મળતી એટલે એ જ ગુજરાતીઓ પાસે બહુમત વધારે આપી એમ. એટલે એ ચૂંટણીઓ જીતવીને એ આખી એક જુદી પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે સારા માણસોનું જીતવું કેટલું અઘરું છે અને ખોટા માણસોનું જીતી જવું કેટલું સહેલું છે. એટલે અત્યારે જો ને અબ્દુલ લતીફ અબ્દુલ વહાબ શેખ 5 જગ્યાએ ચૂંટણી લડ્યો, 5 જગ્યાએ જીતી ગયો. જે અતીક અહેમદને આપણે એમ કહીએ તેને 5 ટર્મ તો એના મતદારોએ વોટ આપ્યો હતો. આજે પપ્પુ યાદવ જેવા લોકો ચૂંટણી લડી જ રહ્યા છે. આ બ્રિજભૂષણનો છોકરો ચૂંટણી લડશે ને જીતીએ જ. ટીએન સેશન હારી જાય આપણા ત્યાં ચૂંટણી. એપીજે અબ્દુલ કલામ કદાચ ચૂંટણી લડ્યા હોય તો આપણા ત્યાં હારી જાય. એટલે ચૂંટણીઓ જીતવી ને હારવી એ આખો જુદો વિષય છે. પણ માનવ જીવનનું મૂલ્ય જે દેશની અંદર ના હોય એ દેશની અંદર હું એ તમને કહેવા માંગતો હતો આ સંદર્ભમાં કે સરકારને કે પાર્ટીને બીજેપીને 156 સીટ મળી એનો અર્થ એ નથી કે એમણે કોરોનામાં કર્યું બધું બહુ સારું હતું એટલે 156 સીટ મળી. ચૂંટણી જીતવાના કારણો બીજા ઘણા હોય છે, એ અમારા બધા કરતા તમે વધારે જાણો છો, તમે અંદર ઉતરીને જોયું છે. મારાથી અહીંયા કારણ કે હું તમને કહું છું કે હું અહીંયા છું એ માત્ર પવિત્રતા એટલે એ સરકારની શ્રેષ્ઠ 156 સીટો બીજેપી કે સરકારની શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર નથી અને નથી જ. ઓકે, પણ અલ્ટિમેટલી મિત્રો હું વારંવાર કહું છું કે યથા રાજા તથા પ્રજા. જેવો આપણે નમૂનો જોઈએ ને એ આપણે ચૂંટીએ એ જાય. માન લો કે અત્યારે મિનેશભાઈ છે, લિપ્સાબેન છે, બંને જયારે ભણતા હતા ત્યારે એના એકાદ એવા મિત્ર હશે કે જેને 10મું ફેલ હશે, પણ બની શકે એ ગૃહમંત્રી હોય, બની શકે કે મંત્રીઓ અમને આદેશ કરતા હોય. આ બધી પોસિબિલિટી ભારતના રાજકારણમાં છે. પણ અલ્ટિમેટલી જે દિવસે આજે અમેરિકા છે, યુકે છે, યુકેમાં એક વ્યક્તિ જઈ શકતો હોય, જર્મનીમાં બાપ દીકરો બે ઈવીએમની એમાં માટે ગયા કે ઈવીએમ ખોટું છે, તો સાહેબ જર્મનીની ટેકનોલોજીમાં જર્મની તો બહુ ગાડીઓ તમે જુઓ, ગાડીઓ જર્મનીની કેવી આવે. તો જર્મનીની સુપ્રીમ કોર્ટે ઈવીએમને ગેરબંધાણી કીધેલું અને તાકાત છે. કહેવાનું માત્ર એ છે સાહેબ પાર્ટીઓ આવશે ને જશે, નેતાઓ આવશે ને જશે, પણ આ દેશ બનવું જોઈએ. માત્ર વિકસિત પણ નથી બન્યા. 2047ની આપણે વાતો કરીએ સાહેબ, 47ની ક્યાં 5 વર્ષનો મેન્ડેટ, 5 વર્ષની વાત કરો ને. હું એમ કહું ના હું 100 વર્ષ પછી આમ કરે, 100 વર્ષ પછી સુદાન ગઢવી મરી જવાનો નક્કી જ છે ભાઈ. એકે માણસ અત્યારે તમે જુઓ છો 100 વર્ષ પછી કોઈ જીવવાનો નથી. આ હું ગેરંટી આપી દઉં તમને, તમે આપી શકો હે કોઈ. અત્યારે બધા બેઠા છે તમે બધા જુઓ છો 100 વર્ષ પછી, અત્યારે 2024 ચાલે છે, 2124માં આપણે એકે આ અવતારમાં નહીં હોઈએ, આ નક્કી છે. તો ભાઈ થોડુંક જીવવું છે. બાકી છેલ્લી એક પંક્તિ કહીને પૂરું કરીશ કે જૂઠી રે કાયા રાણી જૂઠ ન બોલીએ, વઢશે તને તારો ઘડનારો. ઘડનારો તો છે જ, એક દિવસ પૂછશે કે તે કેટલાની બૂચ મારીને કેટલાને મોતને ઘાટ ઉતાર્યા અને કેવો પીલાઈશ આત્મા, એ જોઈ લેવાનો છે. અને આત્મા એ ભોગવવાનો હોય છે કર્મના સિદ્ધાંતમાં. ઈશુદાન ગઢવી હોય કે બીજો હોય. સમયનો અભાવ છે. 4 મહાનુભાવ ધીમંતભાઈ, રાજેશભાઈ, નિપેશભાઈ અને મિનેશભાઈ અને લિપ્સાબેનનો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ ફટાફટ લઈ લઈએ. અશોક વાટિકામાં કયા શસ્ત્રથી મેઘનાથે હનુમાનજીને બંધક બનાવ્યા હતા? જવાબ છે બ્રહ્મપાશ. સાચો જવાબનાર ઘણા છે, પરંતુ બળવંતસિંહ મંડલાવત અમદાવાદ, દાનાભાઈ કાલિયાણી બાબરા અમરેલી, અમૃતભાઈ ઠાકોર કડી, વસરામભાઈ વગાસિયા મોટા, મુંજિયાસર બગસરા, ભાવેશભાઈ ચૌહાણ અમદાવાદ. આજે બસ આટલું જ. આવતીકાલે મારી એવી ગણતરી છે કે શિક્ષણને લઈને જો કોઈ મોટો મુદ્દો ના આવ્યો તો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં શિક્ષણ ફીને લઈને કાયદો બન્યો છે ઈ, અને ગુજરાતમાં કાયદો બન્યો છે ઈ, એના ઉપર કરીશ અને તમને જાગૃત કરીશ. જય હિન્દ, જય ભારત.